સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ઝોલવા વિસ્તારમાં પોલીસે માર્ગ સલામતીને ધ્યાનમાં રાખી સઘન વાહન ચેકિંગ ઝુંબેશ હાથ ધરાઈ હતી. જે ઝુંબેશ દરમિયાન ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરાઈ હતી. સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ઝોલવા વિસ્તારમાં પોલીસે વિશેષ વાહન ચેકિંગ ડ્રાઈવ યોજી હતી. માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમોના કડક અમલ માટે હાથ ધરાયેલી આ ઝુંબેશ દરમિયાન મોટી સંખ્યામાં વાહનોની તપાસ કરવામાં આવી હતી. પોલીસે ટુ વ્હીલર સહિત વિવિધ વાહનોને રોકી જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરી હતી. ખાસ કરીને હેલ્મેટ વગર વાહન ચલાવતા ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. ડ્રાઇવિંગ લાયસન્સ વગર વાહન ચલાવતા અનેક વાહન ચાલકો પણ પોલીસના હાથે ઝડપાયા હતા. નિયમોનો ભંગ કરતા વાહન ચાલકોને ચલન ફટકારવામાં આવ્યા હતા અને કેટલાક કિસ્સાઓમાં વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા હતા. ચેકિંગ દરમિયાન વાહનોના પીયુસી પ્રમાણપત્રોની પણ તપાસ કરવામાં આવી હતી. માન્ય પીયુસી વિના દોડતા વાહનો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસનું કહેવું છે કે માર્ગ અકસ્માતો ઘટાડવા અને ટ્રાફિક નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા માટે આવી ઝુંબેશો સતત ચાલુ રહેશે. નાગરિકોને હેલ્મેટ પહેરવા, જરૂરી દસ્તાવેજો સાથે રાખવા અને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. આજ રોજ પલસાણા પોલીસ સ્ટેશન દ્વારા મહેરબાન આઈજી સાહેબ તેમજ મહેરબાન એસપી સાહેબની સૂચનાથી બારડોલી ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલ. જેમાં કોમ્બિંગમાં જે જગ્યાએ વધારે શરીર સંબંધી તેમજ મિલકત સંબંધી ગુના દાખલ થાય છે તે જગ્યા સિલેક્ટ કરવામાં આવેલ છે. જેમાં બગુમરા છે, જોડવા છે, કારેલી છે, દાસ્તાન છે અને મેગા પ્લાઝા આ જગ્યાએ કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલ. જે કોમ્બિંગમાં ખાસ તો જે મકાન માલિક છે જે ભાડે આપે છે અને તેમની જાણ પોલીસ સ્ટેશન કરતા નથી, ભાડા કરાર કરતા નથી, તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે. તેમજ તમામના મકાન ચેક કરી જો તેમાં કાંઈ સંદિગ્ધ વસ્તુ મળે તો તે બાબતે કાયદેસર કાર્યવાહી કરવા માટે કોમ્બિંગનું આયોજન કરેલ છે. અને જે વાહનમાં સંદિગ્ધતા દેખાય તો તેમને ઈ ચલણ અને VOCની કામગીરી કરવામાં આવેલ છે. આ ઉપરાંત જે માણસો અહીંયા રહે છે તેમને એકઠા કરી અને ડિજિટલ અરેસ્ટ, સાયબર ફ્રોડ બાબતે માહિતગાર કરવામાં આવેલ છે. તેમજ ભાડા કરાર કઈ રીતે કરવું સિટીઝન પોર્ટલમાં તે બાબતે પણ સમજ કરવામાં આવેલ છે. સાહેબ, કોમ્બિંગ દરમિયાન કોઈ શંકાસ્પદ હાથમાં આવ્યું છે? હા, કોમ્બિંગ દરમિયાન ઘણી ભાડુઆતો જે ભાડે આપેલ છે અને પોલીસ સ્ટેશન જાણ નથી કરેલ એમના વિરુદ્ધ કાર્યવાહી હાલમાં પણ ચાલુ છે. સાહેબ, વાહન ડિટેન પણ હતું. કોઈ વાહન કેટલાક ડિટેન કર્યા? વાહન અંદાજે 20 જેટલા વાહનો ડિટેન કરવામાં આવેલ છે. પોલીસ કર્મીઓ સર કેટલા સ્ટાફનો? ટોટલ 40 પોલીસ કર્મીઓનો આ કોમ્બિંગમાં ઉપયોગ કરવામાં આવેલ છે. સાહેબ, આ સદર કાર્યવાહી કઈ રીતના ચાલુ છે? સદર કાર્યવાહી જે ખાસ તો ભાડુઆત અને રિલેટેડ કોમ્બિંગ ચાલુ કરવામાં આવેલ છે.